આગળ વાત કરીએ તો અમદાવાદની સ્થાનિક કોર્ટ દ્વારા સોશિયલ મીડિયા ફેમ કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। પોલીસ દ્વારા તપાસના અર્થે કીર્તિ પટેલના 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી, પરંતુ આરોપી અને ફરિયાદી પક્ષની લંબાણપૂર્વકની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે માત્ર 1 દિવસના રિમાન્ડ રાખ્યા છે। હવે કીર્તિ પટેલ 1 દિવસ પોલીસ કસ્ટડીમાં રહેશે, જ્યાં પોલીસ તેની સઘન પૂછપરછ કરી વધુ પુરાવા એકત્રિત કરવાના પ્રયાસો હાથ ધરશે। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે જૂનાગઢથી સંવાદદાતા હિરેન। કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરાયા છે, શું વિગતો મળી રહી છે? કીર્તિ પટેલના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયા છે। હાલ કીર્તિ પટેલ પોલીસ રિમાન્ડ પર છે। આજે બપોરે 4 વાગ્યે તેને ફરીવાર રિમાન્ડ પૂરા થતા કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કીર્તિ પટેલ પર જ્યારે ગુનો દાખલ થયો ત્યારથી તે ક્યાં છુપાણી હતી, કોણે તેને આશરો આપ્યો હતો, અન્ય કોઈની સંડોવણી છે કે કેમ, કીર્તિ પટેલની સાથે અન્ય જે 4 આરોપીઓ છે તે ક્યાં છુપાઈ ગયા છે, આ તમામ મુદ્દાઓને ધ્યાને લઈ અને પોલીસ દ્વારા છે તે કોર્ટમાં 5 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી। આરોપી અને ફરિયાદી પક્ષના વકીલો વચ્ચે લાંબી દલીલ બાદ અંતે કોર્ટે 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા। હાલ કીર્તિ પટેલની પોલીસ સઘન પૂછપરછ કરી રહી છે, પરંતુ મહત્વની વાત એ છે કે મૃગી કુંડમાં સ્નાન કરવાથી શરૂ થયેલો જે વિવાદ છે તે વિવાદ હજુ બંધ થવાનું નામ લેતો નથી। કીર્તિ પટેલ સામે 7 દિવસમાં 3 ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે। પોલીસે હાલ 20 લાખની ખંડણી માંગવી, બળાત્કારના ખોટા કેસમાં ફિટ કરી દેવા અને મારી નાખવાની ધમકી આપવાના જે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયો હતો તે ગુનાના કામે કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવી છે। હજુ પોલીસની જે મહિલા પીઆઈ અધિકારી સાથે કીર્તિ પટેલે ઉદ્ધત વર્તન કર્યું હતું અને તેની ફરજમાં રૂકાવટ કરી હતી તે ગુનામાં, અને ત્યારબાદ ધાર્મિક લાગણી દુભાવવાનો જે ગુનો છે, આ બંને ગુનામાં પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવાનું હજી બાકી છે। આમ કીર્તિ પટેલની એક ગુનામાં ધરપકડ કરી રિમાન્ડ મેળવી અને સઘન પૂછપરછ ચાલી રહી છે। આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ હજુ પણ પોલીસ દ્વારા 2 ગુનામાં કીર્તિ પટેલ સામે કાર્યવાહી કરવામાં આવશે। જી હિરેન, આજે બપોરે 4 વાગે કીર્તિ પટેલના રિમાન્ડ પૂર્ણ થઈ રહ્યા છે, ત્યારબાદની શું કાર્યવાહી રહેશે? કીર્તિ પટેલને પોલીસ દ્વારા 4 વાગે કોર્ટમાં રજૂ કરવામાં આવશે। કોર્ટ જો આદેશ કરશે તો જેલ હવાલે કરવામાં આવશે। જેલ હવાલે કર્યા બાદ ફરી કોર્ટની મંજૂરી લઈ અને કીર્તિ પટેલના બીજા ગુનામાં, એટલે કે જે પીઆઈ સાથે તેણે ગેરવર્તણૂક કરી અને ફરજમાં રૂકાવટ કરી હતી તે ગુનામાં કીર્તિ પટેલની ધરપકડ કરવામાં આવશે। હાલ તેવી પ્રાથમિક શક્યતાઓ જોવા મળી રહી છે, પરંતુ 4 વાગ્યે કોર્ટ શું નિર્ણય કરે છે તેના પર મોટો મદાર છે। જી આભાર હિરેન, માહિતી